અકબર, અલ્લાહુ અકબર। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટ ટીએમસીના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા અત્યારે બાબરી મસ્જિદનો પાયો નાખવામાં આવ્યો છે। જે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય છે હુમાયુ કબીર, તેમણે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદનો પાયો નાખ્યો છે। કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કબીરે સ્ટેજ પર મૌલવીઓ સાથે રિબિન કાપીને ઔપચારિકતા પૂર્ણ કરી હતી। આ સાથે જ અગત્યની વાત એ છે કે સવારથી જ 2 લાખથી વધુ લોકો ટ્રેક્ટર, ઈ રિક્ષા અને વાહનોથી આવીને માથા પર ઈંટો લઈને જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં આવી પહોંચી રહ્યા છે। બેલડાંગા સહિત આસપાસનો જે વિસ્તાર છે અત્યારે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે। હાઈકોર્ટે આ બાબતે નિર્દેશ પણ આપ્યો છે કે રાજ્ય સરકારે બેલડાંગા અને રાનીનગર પોલીસ સ્ટેશનના વિસ્તાર અને આસપાસ સેન્ટ્રલ આર્મ્સ ફોર્સની જે 19 ટીમો છે, રેપિડ એક્શન ફોર્સ, બીએસએફ, સ્થાનિક પોલીસની અનેક ટીમો સહિત 3000થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સંપૂર્ણ વિસ્તાર છે અત્યારે નજરકેદ કરવામાં આવ્યો છે એ રીતે પણ આપણે કહી શકીએ, કારણ કે ખૂબ વધારે વ્યવસ્થાની વચ્ચે આજે બાબરી મસ્જિદનો પાયો નાખવામાં આવ્યો છે। તેની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી છે અને તેનું બાંધકામ છે તેની શરૂઆત કરવામાં આવી છે। હુમાયુ કબીરે 25 નવેમ્બરે એવી વાત કરી હતી કે 6 ડિસેમ્બરે અયોધ્યામાં વિવાદિત માળખું જે છે એના ધ્વસના 33 વર્ષ પૂર્ણ થવા પર છે અને બાબરી મસ્જિદનો ત્યારે શિલાન્યાસ કરવામાં આવશે। ટીએમસીએ 4 ડિસેમ્બરે હુમાયુ કબીરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા। કાર્યક્રમમાં 3 લાખથી વધુ લોકો એકઠા થાય તેની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આખો કાર્યક્રમ છે વહીવટી માર્ગદર્શિકા મુજબ જ કરવામાં આવશે। હુમાયુએ વધુમાં એવું પણ કહ્યું હતું કે સાઉદી અરેબિયાથી ધાર્મિક નેતાઓ પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે। 25 વીઘામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 150 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું તો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે। 400થી વધુ લોકો માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને 3 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં એકઠા થાય તે રીતની વાત અત્યારે કરવામાં આવી છે। શિલાન્યાસ કાર્યક્રમનું શેડ્યુલ પણ આખું તૈયાર કરવામાં આવ્યું છે અને આ બાબતને લઈને ભાજપનું શું કહેવું છે, ભાજપની પણ અત્યારે પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપના જે નેતા છે દિલીપ ઘોષ, તેમણે મુર્શિદાબાદમાં બાબરીના નામે જે મસ્જિદનું શિલાન્યાસ થઈ રહ્યું છે તેને એવું કહ્યું છે કે આજે શૌર્ય દિવસ છે, સહનતી દિવસ નથી। આજના દિવસે બાબરી ઢાંચાને હટાવવામાં આવ્યો હતો, વિદેશી આક્રમણોના નિશાનને ખતમ કરવામાં આવ્યું હતું। કોર્ટના આદેશ બાદ જ ત્યાં એક ભવ્ય રામ મંદિર છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। લોકો તે લોકોને ઓળખવા લાગ્યા છે જેવો રાજકીય લાભ માટે મુસલમાનોને ગેરમાર્ગે દોરે છે। ટીએમસી અને હુમાયુ કબીર વચ્ચે તાલમેલ છે અને આ મુસ્લિમ વોટ બેંક ખેંચવાની રાજનીતિ છે। આ રીતની વાત ભાજપના નેતા દ્વારા કરવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે અયોધ્યાનું જે રામ મંદિર છે અને બાબરી મસ્જિદ છે, આનો મુદ્દો ઘણા વર્ષોથી ચાલ્યો આવતો હતો અને પછી જે નિર્ણય સામે આવ્યો હતો તેમાં બાબરી મસ્જિદ છે તેને હટાવવામાં આવી હતી અને અયોધ્યાનું જે રામ મંદિર છે તે બનાવવામાં આવ્યું હતું। એ દિવસને ધ્યાને રાખીને જ આજે આ જગ્યાએ બાબરી મસ્જિદ છે તેનો પાયો નાખવામાં આવ્યો છે। આ જ વિષયને લઈને ઘણા બધા લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, પણ અત્યારે આ રીતની શિલાન્યાસ છે તેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે આજે સંપૂર્ણ કાર્યક્રમ છે એ આયોજિત થશે। સમગ્ર વિષયને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, હવે મને રજા આપશો। નમસ્કાર।